गुजराती हूँ 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 गुजराती। विश्व फलक पर गुंजन कर तू आमारो गुजरात छे। विश्व फलक पर गुंजन कर तू आमारू गुजरात छे। हूँ गुजराती छू मने मारी भाषानु सन्मान छे। विश्व फलक पर गुंजन कर तू आमारू गुजरात छे। विश्व फलक पर गुंजन कर तू आमारू गुजरात छे। हूँ गुजराती छू मने मारी भाषानु सन्मान छे। अरे हूँ गुजराती छू मने मारी भाषानु सन्मान छे। धर्म ने काजे धर्म पताका हूँ लहरावी जातो। विश्व नियंता विश्व बनता शिवना खोड़े रमतो। धर्म ने काजे धर्म पताका हूँ लहरावी जातो। विश्व नियंता विश्व बनता शिवना खोड़े रमतो। शिवना खोड़े रमतो। धर्मन काजे धींगाणा धर्मन काजे धींगाणा अहीं अधर्मीओनो काळ छे। हूँ गुजराती छू मने मारी भाषानु सन्मान छे। विश्व फलक पर गुंजन कर तू आमारो गुजरात छे। विश्व फलक पर गुंजन कर तू आमारू गुजरात छे। हूँ गुजराती छू मने मारी भाषानु सन्मान छे। अरे हूँ गुजराती छू मने मारी भाषानु सन्मान छे। हो गरवी रे गुजरात में पटेल वाट से तमारो। आखी रे दुनिया में पटेल वाट से तमारो। मन वाला वाला लागो मन दिल की प्यारा लागो। मन वाला वाला लागो मन दिल की प्यारा लागो। पटेल वाट से तमारो। गरवी रे गुजरात में पटेल वाट से तमारो। વાત મારી જેને સમજાતી નથી ગમે તે હોય ગુજરાતી નથી। વાત મારી જેને સમજાતી નથી ગમે તે હોય ગુજરાતી નથી। શું વાત કરું ગુજરાતની અને ગુજરાતના લોકોની। એક તરફ હોય આખી દુનિયા અને એક તરફ ગુજરાત, તો એ ગુજરાતની ન થાય વાત ભાઈ, ગુજરાતની ન થાય વાત। આખી દુનિયામાં જેટલી કેરી ખવાય છે એટલી તો અહીં ફ્રીઝરમાં બનાય છે। આખી દુનિયામાં જેટલા ચોખા ખવાય છે એના કરતાં વધુ તો અહીંના બાળકો સેવ મમરા ખાઈ જાય છે। ની રોદણા રડે છે એ જ તડકામાં સૂકવી સૂકવીને આપણી ગુજરાતણો વેફર, પાપડ અને પાપડી બનાવે છે। અહીં વાતો થાય છે રામની, પણ રાજ કરે છે શ્રી કૃષ્ણ। અહીં પટેલની ખેતી, ગળવીનો કંઠ, વાણિયાનો વેપાર
અને ઠાકોરનો ઠાઠ ભાઈ ભાઈ. આખી દુનિયા આજે જ્યાં ક્રેડિટ આપતા ડરે છે ત્યાં નરસિંહ મહેતાની હુંડી ઉપર શામળીઓ સાક્ષી બને છે. અને અહીંના લોકોની શું વાત કરું, હરતા ફરતા મોજ કરતા પોતાની શરતે ચિંતા શૂન્યમાંથી સર્જન કરતા ધીરુભાઈ અંબાણીના જીઓએ આખી દુનિયાને જોડતા ને દોડતા કરી દીધા છે. કરશન કાકાના નિર્માએ રીન અને ટાઈડને પણ કપડાં ધોતા કરી દીધા છે. સોશિયો રસના જલજીરાએ ભર શિયાળે પેપ્સી અને કોકોલાના પણ પરસેવેથી રેબઝેબ કરી દીધા છે. મિત્રો, અમે કરીએ છીએ ધંધો, અમને નથી લાગતી મંદિરની બીક, કારણ અમે માંગીએ છીએ 10 અને આપે છે 20, કારણ કે અમારો બેઠો છે દ્વારકાધીશ. અમને નથી લાગતી કોઈનાથી બીક, કારણ અમે માનીએ છીએ ઠાકોર કરે એ જ ઠીક, ઠાકોર કરે એ જ ઠીક. મિત્રો, આજના આ પ્રસંગમાં હું કેટલી ગુજરાતની વાત કરું અને તમે કેટલી વાતો સાંભળો, તેના કરતાં મારા શ્રમના શિક્ષક મિત્રોએ સરસ મજાની કૃતિઓ તૈયાર કરી છે, તેનો તમે લાવો, છેલ્લે સુધી ઉઠાવો. અને હા, તમને જ્યારે પણ મન થાય ત્યારે બાળકોને પ્રોત્સાહિત કરશો. અહીં જ્યારે રેલી શરૂ હતી ત્યારે અમારે એક બેન આગળ કહ્યું કે રેલી એટલી બધી ગમી છે, તો હું ડૉક્ટર પારુબેન નાયકનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે રેલીને જોઈને અમારા બાળકો માટે, અમારી સંસ્થા માટે 1000 રૂપિયા આપેલા છે. જોરદાર તાળીઓથી વધાવી રહેશે. વલ્લભભાઈ ખાંડને રેલી માટે 500 રૂપિયા અમને આપેલા છે. ત્યારે અમને પ્રોત્સાહિત કરતા જ રહેજો. અને તમને અમારો કાર્યક્રમ ગમે તો તમારા અડોશ પડોશમાં જ્યાં તમને કંઈક લાગે કે આપણે આજે બાળાશ્રમમાં પ્રવેશ લેવો છે તો ચોક્કસ આવશો. પણ આજના સાંપ્રત પ્રવાહમાં જ્યારે પાશ્ચાત્ય ભાષા આપણા પર આવી થઈ રહી છે ત્યારે આપણા અસ્તિત્વ માટે આપણે પોતાની ભાષાનું અસ્તિત્વ જાળવવી એ ખૂબ જરૂર છે. એના માટે બાળાશ્રમના શિક્ષક મિત્રો ભેગા મળીને સરસ મજાની તૈયારી કરી છે, તો એના માટે એક વખત જોરદાર તાળીઓ. અને હવે થોડીક જ ક્ષણોમાં આપ સામે પ્રસ્તુત છે ગરવી ગુજરાતનો સરસ મજાનો કાર્યક્રમ. થેન્ક યુ વેરી મચ.